નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે 1 લાખ આંગણવાડી બહેનો માટે ખુશખબર કહી શકાય. સાથે સાથે મિત્રો આંગણવાડી બિગ અપડેટ. આંગણવાડી દ્વારા મુખ્યમંત્રીની રજૂઆત કરી છે. ગુજરાત રાજ્યના 51,000 આંગણવાડી કેન્દ્ર ઉપર રજા જાહેર કરવા બાબત, આંગણવાડી પગાર વધારો કરવા બાબત તો મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ લોકો બંને બનાવે છે લીગલ ડિસ્કશન કુછ મિત્રો હશે જોઈન થશે મેં ચેનલ પર આંગણવાડી ભરતી બાબત, પરિપત્ર બાબત, પગાર આવે, કોઈ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. ચાલુ મિત્રો વધારે સમય બગાડ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી દર વર્ષે 2 માસમાં વેકેશન જાહેર કરવા બાબત ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત 15 દિવસનું પૂર્ણ વેકેશન જાહેર કરવા બાદ માંગ કરવામાં આવી છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના જગુદર આરોગ્ય કેન્દ્ર સેવા બજાવતા આશા વર્કરનું ગરમીના લીધે મૃત્યુ નીપજ્યું છે. બાદ સંગઠનના રજૂઆત છે કે જેમાં રાજ્યની 51 આંગણવાડી ફરજ બજાવતા 1 લાખથી કરતાં વધુ વર્કર્સ ગરમીના બોલાવવામાં આવતા હોવાના મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો ગુજરાતના 51,000 આંગણવાડી કેન્દ્રોમાં 1,06,000 લાખ વર્કર તથા હેલ્પર અને 100 વર્ષ સુધીમાં આશરે 14 લાખથી વધુ બાળકો છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ધોમધખા તાપમાં આંગણવાડી કેન્દ્રો બોલાવવામાં આવે છે. ઉપરાંત 40,000 જેટલી આશા વર્કરો બળવત્તર તાપમાં ફિલ્ડ વર્કની કર્મચારીઓ સોંપવામાં આવશે. વધુમાં જણાવવામાં આવ્યું કે તાજેતરમાં મહેસાણા જિલ્લાના જગુદર આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા આશા વર્કર કિંજલ ઠાકોરનું ગરમીના કારણે મોત થયું હતું. તમે જો તેવામાં જ 10 દિવસની અત્યારથી આસમાન છે. સરકાર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે 14 લાખ બાળકો સાથે બપોર 2 વાગ્યા સુધી કેન્દ્ર ચાલુ રાખવામાં આવે છે. રાજ્યના 70% આંગણવાડી કેન્દ્રોમાં પંખા બંધ છે. પાણીના સુવિધાથી સરકાર દ્વારા ફિટ કરાયેલ 99% આરએમ મશીન બંધ હાલતમાં. જાહેર પરિસ્થિતિમાં ગરમીના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં ફરજિયાત બોલાવવામાં આવે કોઈ પણ વ્યાજમાં નથી. જો ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં આંગણવાડી તથા આશા વર્કર ફેસિલિટીઝને સંપૂર્ણ 15 દિવસ માટે વેકેશન જાહેર કરવાની માગણી કરી છે. દર વર્ષની 2 માસ 1 માસનું કાયમી વેકેશન જાહેર કરવા બાદ માગણી કરવામાં આવી છે. તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ હતી. થેન્ક યુ વેરી મચ.